હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં મસ્તી ચાલુ થઈ ગઈ છે અને ભૂખ એવી આમ ડબાકે લાગી છે. ક્યાં તો ઓલી કોરા કોરા બિસ્કીટે ખાઈ છે. હવે નવડાઈ બધું રેડી. મારને ખાવ રાવતો આજે ઉપવાસ નતો, નકા તો ઉપવાસ તોડાઈ નાખ્યો. ઉપવાસ તો કે ખાવ ખાવ ખાવ. કપડા પહેરાયા પછી બહાર નીકળ્યો. પાછી જાય પપ્પા કંઈક યાદ આવ્યું મને. બીજું શું આવ્યું? લિપસ્ટિક. મેં તો બકા હવે ખબર નહીં મને ખબર છે મમ્મીની બેગમાં છે, એમાં લાલ થેલીમાં છે. બેગ ખોલી, લાલ થેલી કાઢી, એમાં લિપસ્ટિક લગાવી, થોડીક લગાવી. પણ કે પાપા તમને આવડતું નથી. બધું કેવી રીતે લગાવી? કે હજુ લગાવો તમે. પછી એને લગાવી, ફૂલ લગાવી. અડધે લિફ્ટ તો ખાઈ ગઈ એવું લાગે છે. એ કાનમાં મૂકને જોજે, આ લાલ ચોડ કરી નાખી. ચલો ભાઈ, ટિફિન થઈ ગયું છે આપણું પેક. અને 27 તારીખે અષાઢી બીજ છે. હાય રામ. આજે જો જવાનું થાય તો તમને આજે દર્શન કરાવું હું. અને 27 તારીખે અને 28 તારીખે ઘણા બધા કામ છે. 29 તારીખ સુધી. અને 29 તારીખે જવાનો પ્રોગ્રામ છે બોમ્બે. આજે ઓફિસ જઈને પેલા રિઝર્વેશન કરાવી નાખું. આઈ હોપ કે ભાઈ ટિકિટ કન્ફર્મ મળે. 2 દાડા 3 દાડા ત્યાં રોકાવું પડે એવું છે બોમ્બેની અંદર. હા ચાલો. અને પછી પાછું એમાં બોમ્બે જવાનું એના 15-20 દિવસ પછી. કારણ કે અમારા કપડાનો ફેર છે, ત્યાં પણ મુલાકાત કરવા માટે જવાનું છે. એ બધાના સેટલમેન્ટ છે. અત્યારે વળી થોડી ટાઈમિંગ છે તો હરતા રહીએ, ફરતા રહીએ. અને આ લોકો વળી બધું સામાનનું બધું ભેગું કરશી ત્યાં સુધી તો સામાન બધું ત્યાં શિફ્ટ કરવાનું છે. એટલે 2 દિવસ તો હું બધા રજા રાખવાનો છું. આ લોકો 26 તારીખની આસપાસ બધું પ્રોગ્રામ કરી ગયા છે. જોઈએ કે શું સેટિંગ થાય છે. સૌથી વધારે મેઇન કામ છે ને, મકાનને આમથી આમ ટ્રાન્સફર કરવું ને, એ માથાનો દુખાવો છે. શું કેવું છે? અને દુખાવો પાછી બીજો સૌથી વધારે કેવો માલ સામાન ગોઠવવો, એ સૌથી વધારે મોટો દુઃખ છે. પણ દુઃખ તો ના કહીએ, પણ કંટાળો આવી જાય. એની જો કે બધા છીએ એટલે કોઈ તકલીફ તો નહીં જ પડે. અને મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે, ચિલ્ડ. અને આજે થઈ ગયો છું હું લેટ. મારા 2 જણા ભાઈબંધો છે, એ આજે નહીં આવવાના. એટલે આજે મારા થોડો દિવસ શાંતિથી નીકળીશું. અને આજે પાછું માર્કેટ નીકળવું છે. અને ટિફિનનું બોક્સ નવું લાવવાનું છે, બરાબર? એ પણ બોક્સ લાવી દઈએ નવું. ના જોઈએ, ચાલો. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આપણે દૂધી ચણાની દાળ બનાવીશું. લસણ, લીલા મરચાં અને ટામેટાં દહીં પતરી જાય એટલે આપણે ટામેટાં, લીલા મરચાં, લસણ નાખીએ. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. હિંગ, હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો અને દાળમાં મીઠું નાખીશું. એટલે થોડુંક મીઠું આપણે નાખીશું. સરસ મિક્સ કરી લઈએ. મસાલા આપણો સરસ શેકાઈ ગયો છે. એ દૂધી ચણાની દાળ હતી. લાસ્ટમાં છેલ્લે આપણે ધાણા નાખી આપણી દાળ વઘારાઈ ગઈ છે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી દૂધી ચણા દાળ કેવી લાગી.
જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે વળી ડુંગળી બટાકાની સબ્જી ટામેટાં નાખીશું. 3-4 પરી જેવું તેલ રહી નાખી દીધું છે. રહી તતરી ગઈ છે. તમાલપત્ર, લસણ, ટામેટાં, લીલા મરચાં. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈશું. હિંગ, ગરમ મસાલો, હળદર, ધાણા જીરું, લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું. સરસ બધું મિક્સ કરી લઈએ. એક પરી જેવું તેલ નાખીએ અને સરસ આપણે વળીને અલગ શેકી લીધી છે. મસાલો થઈ ગયો છે. આપણે ડુંગળી બટાકા નાખી દઈએ. ડુંગળી બટાકા નાખાઈ ગયા છે. સાથે સાથે આપણે વળી પણ નાખી દઈએ અને બધી વસ્તુ સરસ આપણે ધીમે ધીમે મિક્સ કરી દઈએ મસાલામાં. બસ આ રીતે બધું આપણે મિક્સ કરી લઈએ. સરસ આપણે મિક્સ કરી લીધું છે. 2 મિનિટ એને મસાલાના સાથે ભેગા થઈએ પછી અંદર નાખી દઈએ આપણે પાણી, કારણ કે વડી છે એટલે પાણી વધારે જરૂર પડશે. વડી વધારે પાણી પી જશે અને શાક પડી જશે પૂરું, એટલે થોડુંક વધારે પડતું પાણી નાખી અને આપણે શાક મૂકીશું. આ રીતે સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે. 2 રોટલી તમે વધારે ખાઈ શકો છો. ખીચડી, પરોઠા, ભાખરી સાથે આ સબ્જી ખૂબ જ સરસ લાગે છે. તમે પણ ચોક્કસથી બનાવજો. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારું વડી બટાકા ડુંગળીનું શાક તમને કેવું લાગ્યું. ધનવી કે પાપા મને સાયકલ ચલાવતા આવડી ગઈ. આ પાછળ સીટ બેલ્ટ બાંધ્યું તે દોરી પકડી દે આમ સરખી તો બેસ નમી ચમચાય. રિવર્સ મારજે, રિવર્સ. હા હવે કમ્પ્લીટ આવડી તને. બ્રેક મારવાની આવડે? બ્રેક મારતા? અને સ્કૂલે ગઈ હતી તું આજે? શું કર્યું આજે? બેને શું શીખવાડ્યું? હે શું કશું નહીં શીખવાડે તો ઘણું, પણ તારે કરવું નહીં એમ બોલ. હે ચકુ? ભાઈ પૂણા 10 વાગ્યા. કોને તોડ્યું? શું તોડી દીધું? હે શું તો કોને દોર્યું? અહીંયા આગળ ધોરાણું છે સીડી પર. સીડી પર તેલ. એ આ તો જબરું ધોરાણું છે ને. હલો ભાઈ, મેં ઓણાની ભાખરી રેડી થઈ રહી છે. વળી આમાં છે ને હજુ એક મેં ચેન્જીસ લાવીશ શાકમાં ચેન્જીસ લાવીશ. શું કરવા આવું છું? ચલો ભાઈ, અત્યારે વળી સબ્જીમાં દૂર રહી ના બનાવે. અરે હા ભાઈ હા. શું કર્યું? આ શું કર્યું? પાવભાજી જેવું કર્યું હતું મને. કંઈક સારું બનશે. આ ગેસ સાફ કરે પછી આવું શાસ્ત્ર કરે કોને આટલું બધું ગુસ્સો બંધ કરે આવે? છે? હું કર્યું? હા બંધ કર્યો. બે યાર પણ તેલ નતું ઉડતું. આવડશે ને ચાલુ કરતા? આવડે તો કરે. ચાલો ચાલો. આ શું કરું? પેલો ગંદો કર્યો છે. તો થાય ગમે હોતા है टेंशन नहीं रहना. બસ બસ બહુ તીખો. સ્પાઈસી ચટાકા અને આ સબ પાવભાજી મસાલો એ બહુ તીખો છે. નોર્મલ નાખો. એ પાવભાજી મસાલા જ હતા. બીજું હતું એ પાવભાજી મસાલો જ છે શ્રીખંડનો. નોર્મલ બસ માપનો નાખો. આપવું હવે આમાં કરવાનું. હા એવું લાવો ગરમ પૂછવાનું. પાણી નાખશો? રસ કરી નાખીએ.
હા એ તા નવા ચોરી રો અથવા બે હો તો બધું જ થાય છે એટલે પાણી નાખતો એ ઓકે મેરો ઉલાડી નાખે નાખું છું બરાબર નાખી દઉં છું નાખેલું ગેસ ધીમો રાખો ને પણ સોસમાંથી કરું બધું મિક્સ થઈ ગયા ને યાર પ્રેક્ટિસ પાડે ને હવે અત્યારે કેમ કે 9 વાગે વિશાલ આવીને જાતે શાક બનાવશે ઓહ એવું લે કોઈ અઠવાડિયા પછી એવું ચાલુ થશે ના થાય સહેજ તો વિશાલ ખાલી કોમેન્ટમાં કહેજો કે આવું થશે કે નહીં થાય મારા જોડે ભાખરી રોટલી બધાને બનાવવા ખબર છે કે એવું કદી નહીં થાય અથાણું ભાખરી ખાવી પડે એમ તો ના ના બધાને ખબર છે કે બનાવતા નહીં આવડતું ના ભાઈ ના એવું કાંઈ નહીં બસ ના હોય પાણી નાખો સિંગ બજે સિંગ ભજીયા થોડાક રાખ્યા હતા ગરમી માટે નહીં ખાશે કેમ એક ખાશે બંધ કરું ના ના સિંગ ભજીયાની સરસ ખાવા દો વિડીયો ચાલુ જ નહીં થયું. કેવો ચાલુ જ છે આમાં તમે દૂધ પણ નાખી શકો સેવ ભાજી સિંગ ભજીયા ભાજી દૂધ પણ નાખી શકો મસ્ત મિક્સ સિંગ ભજીયા બધું શાક રેડી થઈ ગયું છે ગેસ બંધ કરો થઈ ગયો બંધ જ કરી દીધો મેં લઈ લો લઈ લો છો જાતે લગાઈ હું આવ્યું જીવ ધનુ બતાવ તો ખરા તારી લિપસ્ટિક એ ધનુ બહાર જવા દે ને અંદર કાલ્યા વગર જવા દે બહાર અલ્યા જવા દે આમ ચલ બીવાય જરી કે ના બીવાય રહી કાલે ગરુડી ચલો ભાઈ મસ્ત ભાખરવડીનું શાક સોરી કટ તેવું ખાધું ધનુ વરી બટાકા તે શું ખાધું હમણાં વડી બટાકા એમ તો બટાકાની ખીચડી સિંગ ભજીયાનું શાક સિંગ ભજીયા થોડાક જ નાખ્યા હતા એટલે થોડાક રાખ્યા હતા ધનવી માટે મને ખબર હતી ધનવી કેસી એટલે એના માટે રાખ્યા હતા સ્પેશિયલ એટલે પેલા શાકમાં સિંગ ભજીયા નાખે તીખાસ આવે અને જો તમે બનાવવાનું ટ્રાય કરો ને જે રીતે મેં વસ્તુ બનાવી છે મહેરબાની કરીને ના કરતા મને મજા ના આવી અચ્છા તો એના કરતાં એકલું શાક જ સારું હતું આ એ મતલબ ઈચ્છા થઈ ગઈ ગામમાં ગાડીમાં બેઠા હતા તો થોડીક સિંગ ભજીયાની વાતો ચાલતી હતી બરાબર થોડી સિંગ ભજીયા બધું લાવો આમ તો ફૂલવડીની બી વાત ચાલતી હતી ફૂલવડી બી લીધી બરાબર પણ એ ફૂલવડી કંઈક અલગ પ્રકારની હતી એટલે પછી એ કેન્સલ કરી તો સિંગ ભજીયા આપી દો આવું અમુક ટાઈમ ઈચ્છા થઈ છે ને જાતે બનાવી ખાઈ લેવાનું શું કેવું અમે મહેંદી જુઓ મહેંદી દાનોની એના ફૂદડું લગાવેલું છે લગાવીને તરત ધોઈ કાઢી બરાબર ફોન આવ્યો કે વિશાલ તમે આને ક્યાં બધું હનું બતાવ્યું હતું લિપસ્ટિક ક્યાં પડી શું મેં કીધું મને ખબર નથી એને મને કીધું કે આમાં કોમ્બીના પર્સમાં ખોલો તો મારી લિપસ્ટિક પડી છે મારી લિપસ્ટિક પડી એવું કીધું એને એની અંદર મહેંદીના હાથે બધી વસ્તુ પડી હતી મહેંદીના કોણના હાથે લઈને બેસી ગયા આ છોકરીને છે ને બધું સજવાનું આમ બહુ વધારે હરખ છે ભાવેશના લગ્નમાં તો જુઓ રાધા તૈયાર છે અમારે એના માટે એક અલગ મેકઅપ વાળીને બોલાવવી પડશે હેતલબેન લખી રહ્યા છે વિશાલભાઈ મેં આ એરિયા જોયો છે સારંગપુર મારા
મારા મામાનું ઘર છે, તમે ત્યાં રણછોડ્યાના દર્શન કરવા જજો, સરસ મંદિર છે. અચ્છા, આજે મારે એરિયામાં જવાની ગણતરી હતી, પણ મારે થોડું કારખાના બધા કામ હતા તો એ નીકળ્યું હું. અને મારે વળી એક આપણા બેન છે એમને એક વસ્તુ મારે પાર્સલ કરવી હતી, અને કાલે જ હતો શનિવાર. મેં કીધું જો શનિવારે પાર્સલ કરું તો કદાચ સોમવારે વસ્તુ મળે, અને પછી બીજા દિવસે વસ્તુ બગડી જવાના ચાન્સીસ વધારે હતા. એટલે વળી સોમવારે જઈશ અમદાવાદ, સોમવારે પછી હું પાર્સલ કરીશ. એક બેનને વસ્તુ ક્યાંની મંગાવી છે લુચ્ચી નહીં. એ વસ્તુ હજુ આપણા ઘરે નહીં આવી, એટલે મારે ભાઈ સાથે મેં વાત કરી મેં તો આવી વસ્તુ તમે ત્યાંથી લેતા આવજો. તો એને મને કહ્યું વિશાલ આપણે કાલુપુર જઈશું સ્પેશિયલ, અને આપણે બંનેની સારી વસ્તુ લેતા આવીશું. ચેરી કારણ કે અમુક જગ્યાએ બજારમાં મળે છે ચેરી, પછી શું કરે ઉપર એકદમ સારા પીસ હોય અને નીચે જુઓ ને તો બધા ચીમડાઈ ગયેલા હોય, પીસ થોડા ખરાબ હોય. હવે એ વસ્તુ ના મોકલાવે, કારણ કે પછી પાર્સલ પેક કરીને મોકલવાનું એટલે બધું બગડી પણ જાય. ને બેટર છે કે સારી વસ્તુ જ આખું ઊંધું કરી દેવાનું, સારી વસ્તુ જ મોકલવાની. શિવાંશી મેં લખી રહ્યા વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ, ચૂલાનું શાક ખૂબ સરસ, પ્યાજ કચોરી પણ ખૂબ સરસ થઈ, રુચિતાની રસોઈ બનાવવાની રીત ખૂબ સરસ છે. વિશાલભાઈ હું અમદાવાદમાં મોટી થઈ પણ એરિયા બહુ જોયો નથી, મજા આવી અમદાવાદ જોવાની. અમદાવાદ આવો યાર, બહુ મસ્ત જગ્યા છે ફરવા માટે, પણ પોતાનું સાધન હોય તો. અને જો હું જે એરિયામાં ગયો હતો ને એ એરિયામાં તો બાઇક કાં તો એક્ટિવા લઈને ફરો તો જ મજા આવે. બાકી તમે રિક્ષામાં જાઓ કે પછી ફોર વ્હીલર લઈને જાઓ તો ફરી ના શકો તમે. બહુ ભરચક એરિયા છે એટલે ખૂબ મજા આવે. અને કોઈ જગ્યાએ કોઈ વસ્તુ ખાવાનું પ્લાનિંગ હોય ને તો 10 લોકોને પૂછવાનું કે ભાઈ આ વસ્તુ મારે ખાવી તો એ સારી મળે છે કે નથી મળતી, કાં તો જ્યાં વધારે ટોળું હોય બરાબર એ જગ્યાએ વધારે ખાવાનું. હા એ જુઓ, આમાં આવજો બેટા, આમાં આવજો. ગરુડી ઉપર ચઢેલી હતી રુચિતા બીવાય, અને અરે ઓમ કરીને બોલાવતી આમાંય. અને મમ્મી ધનુ એટલી ડાઈ, અમને એના પગ ધોવા ગઈ ને તો પાણી બધું ચોકડીમાં ખાસું ભરાઈ, મતલબ પાણી જેવું થઈ ગયું હતું બરાબર. તો આ લોકો શું કરે, કચરા પોતું ને વાસણ બધું કામ થઈ જાય એટલે આ લોકો સાવણો મારે. તો બધું કોરું હતું તો ધનવીએ વળી પગ ધોયા. મને કે પાપા બધું આ તો ભીનું કરી દીધું મેં. તો કશો વાંધો તમને રુચિતા સાફ કરી દેશે કે ના હું જાતે કરી દઈશ. તો આ સાવણો મારવા બેઠી. તો અત્યારે લિપસ્ટિક કઈ લગાવી જવાનું તને? હે હિરોઈન બનીને બેઠી તે કરીને બેઠી છે. કેવું લાગે બતાવ તને? પ્રવીણાબેન લખી રહ્યા છે રુચિતાબેન કાંદાની ઊભી ચીરી કરાય તો સરસ લાગે. ઓકે નેક્સ્ટ ટાઈમ ઊભી ચીરી. ઉત્તમભાઈ લખી રહ્યા છે રવિવારે 11 મેં હમણાં વિડીયો ચાલુ કર્યો ને એને પહેલાં મેં દિયો ભાસ્કરની એપ્લિકેશન ખોલી બરાબર. એમાં શનિવારનું બહુ મહત્વ છે 11નું એ રાખેલો છે. પ્લસ એના સિવાય બીજું એક મારા જોડે એક કહીએ ને આપણે ધાર્મિકનું મુહૂર્ત ના તે બધાનું એક સોફ્ટવેર છે, એમાં પણ મેં ચેક કર્યું એટલે 2 એકાદશી છે, એમાં કંઈક મુહૂર્ત સારું છે શનિવારનું, એટલે આપણે શનિવારના મુહૂર્ત તરફ વળ્યા છે. અને કાલે હું કદાચ અમદાવાદ નહીં પણ જોઉં, 50-50 છે, જોઉં છું ક્યાંથી સેટિંગ થાય. જોઈ લો એની લિપસ્ટિક જોઈ લેજો તમે એક વખત. મેકઅપ વાળી ગાયત્રી મેં લખી રહ્યા છે હેત હમણાં કેમ દેખાતો નથી. હેત ના છે અત્યારે સ્કૂલનું કામકાજ વધારે છે, સવારે વળી એ સ્કૂલે જતું હોય બરાબર, રાત્રે આવો એટલે મોબાઈલ ટીકતો હોય એટલે આપણે વળી વધારે વિડીયોમાં નહીં લેતા, પછી એ મોબાઈલમાં મકસૂલ હોય બરાબર. પણ હમણાં હું ઉપર જઈશ ને એટલે પછી એનો મોબાઈલ બંધ, ખાલી રાત્રે જે જુઓ છે. મારા છોકરો એમ હું એવું ખોટું બોલું કે 24 કલાક જુઓ, ના 24 કલાક તો નહીં જોતો, 10 કલાક તો ખરી. અને નિશાળમાં જાય આખો દિવસ, પછી ટ્યુશન જાય, પછી રમવા જાય, અત્યારે જ જુએ. એટલે કલાક પહેલા જોતો તો પણ હવે નહીં જોતો. પહેલા જોતો તો બહુ પાવર ડાયો થઈ ગયો છે. હવે એને નિશાળ આ શું કરે ખબર છે, હું કહું દે તું ફોન મૂકી દે. પપ્પા મેં ક્યાં ફોન છે મારા જોડે, મેં ક્યાં લીધો ફોન, હું નથી લીધો ફોન, હું ક્યાં ટીવી જોઉં, હું નથી જોતી ને. દોઢ ડાઈ ભાઈ આપણે વખાણ કરીએ ને ધણીલા પછી મોબાઈલ લઈને બેસી જાય.
કલ્પનાબેન લખી રહ્યા છે તમે ખાવામાં લસણ નાખો છો ઓલ ધ ટાઈમ. ખાવામાં લસણ તો આવે જ કે બેન? હા, એના પપ્પા હવે ચાલુ કરી દીધું લસણ ડુંગળી, એટલે અમારે હવે કોઈ બંધન નહીં. અમે બધા ખાઈ લસણ ડુંગળી તો. લસણ ડુંગળી ખાવું એ જરૂરી છે, બરાબર, માપનું ખાવાનું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી હમણાં પૂરો આજે હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે. રાધે રાધે. અને કાલે છે 21 તારીખ યોગ દિવસ, બરાબર, એટલે બધા સારા સારા એવા યોગ કરજો. જો યોગ કરતા ખબર ના પડે તો કાલે લાઈવ થઈ જજો. નરેન્દ્ર મોદી સાહેબ કાલે યોગ બધાને શીખવાડવાના છે, એટલે લગભગ 17-18 પ્રકારના કંઈક યોગ કરીને શીખવાડવાના છે. તો કાલે ખાસ લાઈવ થઈ જજો ને યોગ કરતા ચાલુ કરી નાખજો, બરાબર. જો કે હું નથી કરતો, પણ મમ્મી કરે છે યોગ. ઘરમાં એક વ્યક્તિને યોગ કરવું એ જરૂરી છે, બરાબર. ગમે તે એક વ્યક્તિ કરે તો ચાલે, બધાને આવી જાય, આશીર્વાદ આવી જાય. કરજો ખરા, જેને જે કરતા હોય કન્ટિન્યુ કરજો ભાઈ.